અને બધા ધર્મોમાં આ વાત બહુ ખાસ કરીને કહેલી છે કે જે મનુષ્ય અને મનુષ્યના હિતની વાત છે, અને ખાસ કરીને તો એને જેને મુક્તિ બધા જ ઝંખે છે, પણ મુક્તિ શું છે જાણતા નથી. એ બધા જ માટે જ્યાં જ્યાં જે યોગ્ય હોય ત્યાં ત્યાં તે પ્રમાણે હોવું ઘટે. બસ આ સીધી જ વાત કહી છે, એક જ. આપ સમજાયું? એટલે એ નથી ત્યારે પરોક્ષ રીતે વાત થઈ શકે. એટલે પરોક્ષ રીતે દાદા ભગવાને જે બધાને આપ્યું છે, બધા માટે આપ્યું છે, એ સત્સાધનો કહેવાય છે. અને સત્સાધનમાં દાદા ભગવાને બહુ મોટું પરિબળ આપ્યું, શક્તિનો પુંજ આપ્યો આખું. આપણી બધી શક્તિપીઠો ભેગી કરો ભારતની, એ બધી શક્તિઓ આપી. એટલે એમની પોતાની નથી, આપણે અહીંયા ચાલી જ આવેલી છે, અનાદિથી છે. તો પણ આ કાળમાં કળિયુગમાં એ લુપ્ત હતું, તે ખુલ્લું કર્યું. એમના જ્ઞાનના પ્રકાશમાં એમને સમજાયું કે ભારતની અવદશા કેમ છે આ, અને એના માટે એ અવદશામાંથી કંઈક સરખાપણું આવે એના માટે 3 મંત્રોનું અદ્ભુત એમને આયોજન ભારતને આપ્યું. 3 મંત્રો. પહેલો નૌકારનો મહામંત્ર, જેને જૈનોનો કહીએ છીએ. બીજો હરિ નારાયણ મંત્ર, જેને વાસુદેવ મંત્ર કહીએ છીએ. અને ત્રીજો મહાદેવજીનો શિવ મંત્ર. આ 3 મંત્રો આપ્યા સાથે જ. એટલે 3 મંત્રો સાથે રાખવા માટે ઘરવાળા હોય કે સંયમધારી હોય કે સાધુ ધર્મમાં હોય, બધાને પણ જો અંતરથી રાખશે તો જ્યાં જ્યાં જે જગ્યાએ હશે એમનો યથાર્થ લાભ એમને સુંદર મળી શકે એમ છે. આ વ્યવહારમાં તો પોતાની ભક્તિ કીર્તન એ બધામાં પણ બહુ સહાય કરે છે. અને એની સાથે સાથે નમસ્કાર વિધિ એટલી સુંદર આપી છે. આપણે જ્યાં નમસ્કાર કરવા માટે આપણે કરીએ તો નમસ્કાર શું છે સમજવું પડે. પહેલું તો નમસ્કાર શું છે સમજવું પડશે. એટલે નમસ્કાર વિધિ બહુ સુંદર રીતે આપી છે. એમાં એ નમસ્કાર વિધિમાં સારા ભારત વર્ષમાં બધા જેની માન્યતા પ્રમાણે જે ધર્મ અને ધર્મનું માન્યતા હશે, એમનો આરાધના હશે, એ બધા માટે બધા નમસ્કારમાં બધું સમાવેશ થઈ જાય છે. શું એમાં છેલ્લો નમસ્કાર એટલો ઉત્કૃષ્ટ છે, એના પરથી બધું સમજાઈ જશે. અમે તમને જો બોલાવીએ છીએ આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને હું અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આમાં કોઈ બાકી રહ્યું? રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. ભગવત સ્વરૂપ એ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધ આત્મ સ્વરૂપે દર્શન કરું છું. શુદ્ધ આત્મ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. એટલે આપણે દેહ કરીને આવી રીતે કરીએ છીએ. આ છેલ્લી નમસ્કાર છે.